હા હા ડાયો ડાય આ બાજુ આવી જા હાલો આપણે યોગ કરીએ હની રાજેશભાઈ રાવલ કે હની રાજેશભાઈ રાવલ ભગવાન ના ફોડ આવ્યો એને ખબર જ છે યોગ કરો ને અત્યારે યોગ યોગ કરો હાલો યોગ કરો જય શ્રી કૃષ્ણ હાલો તું ના બોલ ને આવડે છે બધું હા બસ ના ડ્રાઈવર ને કેતી હતી રાજેશભાઈ પપ્પા છે સરનામું નહીં રાજેશભાઈ રાવલ ડ્રાઈવર બસ માં બધા પૂછે રાજેશભાઈ રાવલ चक्रासन करना अर्ध चक्रासन अभी जा अभी हो जाओ मुझे सिखा दे 3 4 पग भेगा रखवाना 1 2 3 हो जाओ 4 मुझे सिखा दे सर 1 2 3 4 1 अच्छा सिखा खूब सब 3 4 आई जे मम्मा 5 6 7 8 1 2 3 अच्छा मां 4 अच्छा अच्छा 6 7 8 अर्धकटी चक्रासन थी आनाથી કમર લચીલી બને બસ બેટા તને કોઈ નથી કહેતું કોઈ નથી કહેતું બેટા તને કોઈ નથી તે કાઈ તું કરતી નથી તું ડાય છો તું બધું સારું જ કરે ખરાબ કરે જ નહીં મારિયાની ખરાબ કરે જ નહીં કઈ મારિયાને બધું સારું જ કરે અને બેસી જા પછી જો વૃક્ષાસન ને તાળાસન કર્યું પછી આ વૃક્ષાસન કરવાનું છે વૃક્ષાસન એ ભાઈ પછી હમણાં મને તો વૃક્ષાસન બહુ ગમે જો આપણે આ કર્યું તું આ હનીની મમ્મી કરે છે બેસી જા તારે બેસી જવાની તો વૃક્ષાસન તો હું ને હની કરીએ જો આ ઊભી રે આ હા કર પપ્પા શીખવાડે એમ કરે હા કર હની કરવા દો વાંધો નહીં કર હની ચલ વૃક્ષાસન કરે છે ને કર હાલ આમ કરીને આમ પગ કરો આમ આવડે છે પછી આમ હાથ અધર લઈ જવાના પછી આમ બે હાથ લઈ જવાના હા હાથ અધર જ રાખવાના આમ અને આ પગ આમ રાખવાનો આમ નો કરો હાલું કરાવું હાલ એને બેલેન્સ નહોતી રહેતું એટલે પેલા આ પગ રાખવાનો હા હાલો હવે આ પગ હાથ અધર કરો ઓલો હાથ અધર કરો તું છોડી પકડે જો લેન્સ રાખે છે આમ કરો આ બીજો હાથ લાવો હાલો બીજો હાથ ઉપર અડાડો બીજો હાથ ઉપર અડાડો હા હાલો હું પકડું છું હાલો બીજો હાથ ઉપર કરો આમ હા એમ જો હનીએ વૃક્ષાસન કર્યું ગુડ વેરી ગુડ હનીનો ફોટો પાડો હનીને આવડી ગયું હવે પગ નીચે મૂકો આમ કરો હની તું મસ્તી ના કરીશ યોગ કર બસ હની મસ્તી ના કરીશ પછી આ બીજા પગે કરવાનું જો પપ્પા કરે આમ આ પગ આમ સીધો રાખવાનો આમ સાઈ બાબા સુમેરો આમ કરો હાલ તને કરાવું હાલ કરાવ મમ્મી તમે કરો
મમ્મી ના થાય મમ્મી પોતાની તકલીફ અચ્છા આ એમ આ જો હજી એ કર્યું એ હજી એ કર્યું કર્યું જો હજી એ કર્યું આ હું છું હા હાલો હું છું હાલો કરો આ પંપ કોને નાખ હાલો હનીએ કર્યું હનીનો ફોટો પાડો હનીએ કર્યું હનીને આવડી ગયું હા સાથળના મૂળમાં મૂકવાનું બેટા આ પગ અંદર કરો પગ અંદર કરો અહીંયા સુધી બીજું આસન કરાવો હવે બીજું આસન બીજું આસન સેકન્ડ આસન હનીને બીજું આસન કરાવવાનું પગ મૂકી દે ન છોડ હા ભલે ને હાલો એ હા હની કરે છે પછી પક્ષી આસન રાંધવાનું બાકી છે તમારે જાઓ હા તો કરો પાદહસ્તાસન હવે તારી જરૂર નથી તારે ઘડીક વાર હુઈ જા શવાસનમાં આરામ કરો ઘડીક વાર 5 મિનિટ હુઈ જા આટલું બધું કર્યું તો એમને એમ અહીંયા આમ ત્યાં આરામ કરો 2 મિનિટ થોડી વાર મિની નેપ લઈ લો થોડી વાર થાક ખાઈ લો પછી ઊભા થઈને કામ કરજો અથવા યોગ કરજો યોગ નથી કરવા થઈ ગયા એને યોગ અચ્છા થઈ ગયા ને આ કરો ને તો પગના બધા દુખાવા ભાગી જાય હમ હાથ પગના દુખાવા ભાગી જાય ઊંઘ સરસ આવે હા રોજ કરાવશું વાં સાંજે મારે જવાનું ને તો સવારે કરાવીશ તમને રોજ વાં નહીં જવું આપણે અહીંયા કરશું ધાબા ઉપર કરશું હો જો હનીએ કર્યું બીજું આસન ઊંચું જોવો આમ સીધા રહ્યો એમ સરસ. પગ ઊંચો કરો પગ ખૂબ મસ્ત અતિ સુંદર બસ હવે બીજું આસન પણ કરાવાય એને બીજું આસન કરો હાલો બીજું તમે કરો એટલે એ શીખશે તમને જોઈને જો આમ કરવાનું બીજું આસન જો આ પગ આમ પાછળ લઈ જવાનું પછી આ પગ આ હાથ આમ પછી આમ કરીને આમ એક પગ ઉપર આ પક્ષી આસન કહેવાય પછી આમ ઉડે ને એમ પછી આ બીજું આસન બીજા પગે પક્ષી આસન થઈ ગયું હનીન કરાવડાવો પક્ષી પાદહસ્તાસન. પાદહસ્તાસન. હનીએ પક્ષી આસન કર્યું હની કરો હાલો પક્ષી આસન કરો એક પગે આમ આ પગ આમ રાખીને આમ પાછળ લઈ જવાનો પાછળ આમ લઈ જાય અને આગળ ઝૂકવાનું આમ પગ સીધો હાથ સીધા રાખવાના આમ બધું થયું. એ કર્યું. પક્ષી ઉડે એ રીતે, હા, પગ સીધો કર બસ થઈ ગયું એનું થોડું વેઇટ વધારે છે ને એટલે થોડુંક એને બેલેન્સમાં હવે આ પગે કરો આ પગ ઉપર ઊભી રહે આમ એમ નહીં આને પાછળ લઈ જવાનું આ પગને પાછળ લઈ જા અને પછી આગળ નમવાનું હા એમ કરો થઈ ગયું કરો પગ સીધો કરો હા એમ થોડું એક પગ પર બેલેન્સ રાખીને કરવાનું બસ એ તો ધીમે ધીમે ખાય પછી પાદહસ્તાસન કરો જો આમ હાથ અંદર લઈ જવાના આમ હથેળે હાથ ખભા સુધી લઈ જવાના પછી હથેળી પલટાવવાની પછી કાન સુધી બે હાથ લઈ જવાના પછી શ્વાસ છોડતા નીચે જવાનું પછી માથું હિમા દીદી, તમે ધાણી ખાવ છો? સારું ખાઓ. પાદહસ્તાસન ચાલો પગ સીધા રખાય અને બોલાય નહીં એમને સુઈ જવાય હાથ સીધા રખાય અહીંયા આંખો બંધ રખાય શવાસનમાં એકદમ રિલેક્સ શરીરને એકદમ આરામ આપવાનો બંને હાથ ને બંને પગના વચ્ચે પછી સરખું અંતર
ત્રિકોણાસન પછી નટરાજાસન આ બધા આસનો રોજ કરવા. માથું એક સાઈડ ઢળેલું. મારું જો તમે સવારે માનો ને તો આપણે ક્યાંય જવાની જરૂર નથી. આપણા ઘરે હું તમને કરાવું આસન, લ્યો યોગાસન. પછી આપણે 6 વાગે ઉઠીએ કે 6:30 ઉઠીએ તો વાંધો નહીં. કરો યોગ કરો તો અગત્યનું. સારી રીતે સાચી રીતે યોગ કરો. બહાર કરો ચાહે ઘરે કરો, જમ્યા પછી ના કરો. ખાલી પરેજી પાડો, નિયમો પાડો. યોગના નિયમ હોય. ધાણી મને એ ભાવે. લાવો એક હું લઉં. અચ્છા આના અંદર છે. અને વઘાર દે ને બેન, મમરા વઘારી એ રીતે ધાણીને મસ્ત શેકી દે. પછી અચ્છા હોળીના દર્શન કરીને આવીને પછી જો આ નટરાજાસન. નટરાજ આસન. અચ્છા હની બોલાવે. જા પપ્પા બોલાવે છે હની. અને હાલો ત્રિકોણાસન કરવાનું છે. પગ આમ ફેલાવો જો. એમ નહીં. અને આવડે છે એમ નહીં કરવાનું, હું કહું એમ કરવાનું. જામ. વઘારી નાખો. વધારે ભાવશે ધાણી, મજા આવશે ખાવાની. પછી તમને મોરી ભાવે તો મોરી ખાઓ, જેમ અનુકૂળ લાગે. એને શરીર ઓછું થઈ જાય. યોગ કરે તો રોજ કરે તો થઈ જાય. હા પગ દબાવજે. આમ સીધા પગ, આમ 2 પગ ખોલો. હાલો 2 પગ ખોલો પપ્પા, જેમ કેમ ધ્યાન આપો. 2 પગ ખોલો. હજી ખોલો. હા પછી જો આમ હાથ સીધા. પછી આમ આ હાથ જોવાનો ઉપર. કમરે ઢીચણેથી વળવાના જ હોય પગ. પગ સીધા રહેવાના. પગ સીધા પગ સીધા રાખવાના. જો પપ્પા કઈ રીતે કરે છે, પપ્પા કરો. છે વિભાગ 2 ત્રિકોણાસનમાં. ત્રિકોણાસનનો વિભાગ બીજો છે કે આ પ્રકારનો. આ 1 નંબરનો પ્રકાર. પછી બીજો એ પછી કરીએ, પછી કરાવીશ તને. મમ્મી હવે તમે પણ યોગ કરો અથવા ભાઈ થોડું રાંધવાનું છે ને. હા તો પછી પપ્પા ભણાવે એમ ભણો. પપ્પા જો સમજાવે છે ને. તમને જેટલું આવડતું હોય એટલું કરો ને. અથવા જે અભ્યાસ કરવાનો હોય આજે એ રીતનું કરો. આજે જે એક્સરસાઇઝ કરવાની હોય, જે શીખવાડા હોય યોગના આસનો, એ કરો. પકડો પકડો આનું બેલેન્સ. નીચેથી વ્યવસ્થિત કરી દો. હા કલાકારી ચાલુ. નટરાજાસન પછી કરજે. એને વૃક્ષાસન કરવું. પપ્પા કઈ રીતે કરે જો એ રીતે કરવાનું. હની આ કયું આસન છે પપ્પા? ત્રિકોણાસન વિભાગ 3. ત્રિકોણાસન. હા કુર્વંતુ સર્વે મમ સુપ્રભાતમ. હે ને
ત્રણ ત્રિકોણાસન કરી દીધા. પછી વીરાસન. વીર એટલે બહાદુર. એક પગ આગળ લઈ જવાનો વીરાસન. વીર બહાદુર અને ત્રીજું નામ હિંમતવાન અથવા હિંમત. શૂરવીર. એક પગ આગળ લઈ જવાનો. આમ કરો, આમ કરો. શૂરવીર પણ હવે આ પગને આમ આગળ લાવો. પછી આ હાથ આમ લઈ જાઓ. પછી આ અંગૂઠો આમ પાછળ. પછી આ આમ લઈ જવાનું. અંગૂઠાને જોવાનું. પગ સીધો કર પાછળથી. પાછળથી પગ સીધો કર. ભારત માતા કી જય. વંદે માતરમ. પછી બીજો પગ. બંને હાથ એક જ આમ સીધી રેખામાં આવવાના. હવે કયું આવ્યા? ગરુડાસન. પછી ઉત્કટાસન આવશે. અચ્છા. ગરુડાસન આવી રીતે જો. અચ્છા. આ પગની આમાં આટી મારવાની. પછી આમાં આમ કરવાનું. પછી આના આટલે મારીને આમ. બેલેન્સ રાખીને કરો હનીબેન. પપ્પા કઈ રીતે કરે જો. જો પપ્પાનું બેલેન્સ કેવું મસ્ત રહ્યું છે. એ રીતે બેલેન્સ રાખવાનું જેટલું રહી શકે એટલું. જો એ રીતે કરવાનું. ખબર પડી? શાંતિથી કરવાનું. સ્થિર સુખમ આસનમ. નવું આસન, બીજું આસન આવ્યા હવે. ગરુડાસન થઈ ગયું ને. પછી ઉત્કટાસન. ઉત્કટાસન. અચ્છા. 4 પોસ કે ઉત્કટાસન. અને 1 થી 1.5 ફૂટ જેટલો પગ ખોલવાના. પછી આમ રાખવાનું. પછી હાથ પેલા સીધા રાખવાના. આવડે છે. હા, બેલેન્સ રાખવાનું. ધીરે ધીરે કરવાનું. જેટલું ચૂકાય ને. જાણે ચણા કે અને કોમેડી કરે છે. 4 5 ઓય 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 5 ઓય ઓય ઓય. पहला नंबर क्या गाना गाया है वाह. छा गए નંદુ છે જો આમાં નંદુ કરે છે. પછી નિરાલંબાસન કરો. હાલો દંડાસન કરી. આ કયું આસન કર્યું? વક્રાસન. વક્રાસન. વક્રાસનમાં આરામ કરે. વિશ્રામની સ્થિતિ થઈ ગઈ. ગુરુજીને પગે લાગે છે કે ગુરુજીને પગે લાગેલો વિદ્યા શીખવાડી તો. હા, તારી પાસે આટલી મને વિદ્યા આપી તો પગે લાગી લો. મકરાસનમાં વિરામ. તમે કરો નવું. બીજું કયું આસન આવ્યું? નિરાલંબાસન, મકરાસન, ભુજંગાસન, તિર્યકાસન, ભુજંગાસન, વિપરીત નૌકાસન, શલભાસન ને ધનુરાસન. 8 થાય છે. આ તું ભણો જે. આ તું બરોબર છે. હા, તારે કરવાનું. કરો. હવે જે આસન હોય સ્ટાર્ટ કરો. આજનું સેક્શન કમ્પ્લીટ.
કમ્પ્લીટ ડન 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 ઓકે થેન્ક્સ ફોર ઓલ